કઈથી આવ્યા બા? આ વડોદરા. વડોદરા? તમે? હા અમે બંને. અચ્છા, બંને સાથે છો? હા. શું નામ તમારું? બકુલા. બકુલાબેન? બેહો કાકા, બેહો આરામથી બેહો. તમારું નામ શું છે? ઉલ્લાસ. ઉલ્લાસભાઈ? ઉલ્લાસબેન, ઉલ્લાસભાઈ અને બકુલાબેન. આખું નામ? ઉલ્લાસ કાળુરામ અરગડે. હરગડે. મરાઠી છો? હા મારે. હા, હું બકુલા ઉલ્લાસ રાવળવાળી. મરાઠી છો. મહારાષ્ટ્રમાં ક્યાં ઘર આવ્યું તમારું? હે? મહારાષ્ટ્રમાં ક્યાં છે ઘર તમારું? મહારાષ્ટ્રમાં ઘર નથી અમારું, અચ્છા પણ અમારું અહીં વડોદરામાં મારા બાબાનું છે. અચ્છા, બાબાનું છે. તમારો બાબુ છે? એક છે, એ જુદા રહે છે, અમે આ જુદા રહીએ છીએ. બાબુ જુદા રહે છે? હા. કેમ જુદા રહે છે? બસ હવે એમને નહીં ફાવતું આપણી જોડે. હવે નાના ને મોટા અમે શું કરવા. કહેવાય? પંખીડા મતલબ મોટા થઈ ગયા એટલે હા, પિંજરા હવે છોડીને ઉડી જાય છે એવી રીતે. બધા કઈ હરખા નહીં હોતા જ્યારે છોકરા. તમે છોકરાને મતલબ નવડાવતા ધોડાવતા તૈયાર કરતા ભણાવતા હતા ત્યારે તમને મનમાં એવું હતું કે આ છોકરો મતલબ ના, એવું નહોતું લાગતું, પણ હવે લાગે છે. શું એમ કારણ શું હજુ? ઉલ્લાસભાઈ શું કારણ હોય આજે બધા છોકરાઓ મતલબ બૈરાઓ આવે ને હમ. એટલે બધા સુધરી જાય. તમે અને કેટલું માયો ભણેલા છો? બગાડી તમે કેટલું નાખે. ભણેલા છો? હું 7મો માં. તમે કેટલું ભણેલા છો? એસએસસી. એસએસસી પાસ. શું કરતા હતા તમે? રિક્ષા ચાલે. રિક્ષા ચલાવતા હતા? હા. એટલે રિક્ષા ચલાવીને છોકરાને મોટો કર્યો? હા, 4 છોકરીઓ છે, હો. 4 છોકરીઓ બી છે? હા. હા. છોકરાને શું ભણાવ્યું? છોકરાને શું ભણાવ્યું? છોકરો તો આપણે આ 3 વર્ષ કોલેજના કોલેજ બી કરી? અત્યારે શેમાં નોકરી કરે છે? હમણાં તે આપણે પેલું પાસપોર્ટ ને બધું કાઢે એમાં નોકરી અચ્છા, કરે. એમાં નોકરી કરે છે. એટલે લગ્ન પછી બદલાઈ ગયો? કેટલા વર્ષ પછી બદલાઈ ગયો? એમાં કે કઈ થયેલા 2017 કે 19 માં લગ્ન હા, થયા? હા. ટૂંકમાં હમણાં 2-3 વર્ષથી બદલાઈ ગયો. હા. તો અત્યારે તમે ક્યાં રહેતા હતા અત્યાર સુધી? અમે તો પ્રતાપનગરમાં રહેતા હતા. ભાડે? હા. અલગ? હા. તમારું પોતાનું મકાન ક્યાં ગયું? એ તો એ જ બાબાએ લીધું. અચ્છા, તમારું પોતાનું મકાન, આખી જિંદગી તમે રિક્ષા ચલાવીને મકાન લીધું હતું? નહીં, બાપ દાદાનું મકાન હતું ને હમ. એમાં અમે બધા રહેતા હતા. તો પછી એવું પછી પેલા બે પાણી પડતું હતું એમાં અમે રહેતા હતા, ઊંઘતા હતા, ઝોપતા, બધું કરતા. અને હું બહાર કામ કરતી હતી. તમે કામ કરતા હતા? હા. ઘરકામ? ઘરકામ નહીં, ડોસીમાને સાચવવું. ડોસીમાં સાચવવાનું. હા. અત્યારે મકાન તમારું પોતાનું બાપ દાદાનું છે એ ક્યાં છે? એ તો ના, એ વેચી તો નાખ્યું. વેચી વેચી દીધું. નાખ્યું. અને છોકરો અત્યારે ક્યાં રહે છે? એ હવે ત્યાં જ રહે છે. ભાડે રહે છે? ભાડે? હા. ના, ઘરનું છે, એને પોતાએ લીધું. એને પોતાએ લીધું? એના પોતાના નામનું લીધું? હા. અને તમને એવું કીધું તમે ભાડે રહો? હા. પૈસા ચાલતો છે ને તમારો છોકરો તમને? ને આપે વચ્ચે, પછી ના આપે એટલે આપણે માગીએ તો આપે. એવું કઈ એમ તો બધું સારું છે. પણ જોડે કેમ નહીં રહેતો? નહીં રહેતો, એમને નહીં ફાવતું. અને બૈરાઓ હોય એટલે તમને કહું ને, પ્રાઇવેસી જોઈએ છે ને આજકાલ. સાચી વાત છે, સાચી વાત. જે પ્રાઇવેસી ક્યાં છે? નહીં કરવાનું. તમારી સેવા કરવાનું એ કરવાનું હો કે પ્રાઇવેસી ક્યાં છે અમને મળી? અમારી પોતાની જિંદગી કશું છે જ નહીં એવું કહેતા છે ને? નહીં, હા. હે ને? હા. એવું જ બોલતા. એમની પોતાની હવે જિંદગી તમને- પણ એમની પોતાની જિંદગી આ માટે મારું તમે કામ તમારી કરું. જિંદગી આખી ઝીરો કરી નાખી છે. આખી જિંદગી હવે મારું એટલે શું કહું, મારું સપ્લાય આ કર્યું ને, શું કહેવાય, બલૂન નાખ્યું ને, આપણે એ નાખ્યું ને, તો એમાં મારી કરી એને ચાકરી. ના નથી પાડતી આપણે, પણ મારી બેન્કરમાં કરી ત્યાં. હમ. આયુષ્યમાનનું કાર્ડ હતું અચ્છા, ને, અચ્છા. એટલે મારી ત્યાં કરી. બરાબર. એટલે એમાં પૈસા તો નથી, પણ આવવા જવાનું એ થયું. બરાબર. અત્યારે તમે કેટલા ટાઈમથી એકલા છો? 2-3 વર્ષથી હા, 2-3 વર્ષથી એકલા જ હતા? હા. એટલે મેં ભાઈ, કહ્યું કે ઘર કેમનું ચાલતું હતું તમારું? ક્યાંથી લાવે થોડું ઘણું તો કરીએ એમ. અને થોડું એ આલે પૈસા, બાબુ આલે. એવી રીતે ચલાઈ કરતા હતા. કહું કે એમને કીધું કે તમે તમારું જોઈ લો, તો હું કીધું જોઈ લઈશું, તમને નહીં ફાવતું તો. બરાબર છે. હું ના, કોઈ તમને અહીંનું એડ્રેસ કોણ આપ્યું? પપુલાભાઈ, હા, આમાં જ આવેલું. તમે જોતા હતા ફેસબુકમાં મારો વિડીયો? હે? હા, તમારા બાજુવાળાએ જોયું ને તો મને કે છે માસી બા અહીંયા આવો. મેં કહું શું થયું? તો કે છે જો આવ્યું છે. બરાબર. તો કાલે પછી એમના બાબાએ મને ને પેલું એડ્રેસ લખી આપ્યું. એડ્રેસ લખી આપ્યું. પૈસામાં લઈને આવી ગયા? હો. પૂરો વિશ્વાસ હતો કે અહીંથી આપણે મજા આવશે રહેવાની? હા. હે? હો. ચલો, કઈ વાંધો નહીં. ક્યારે હમણાં આવ્યા તમે? હા, હમણાં 5 વાગ્યા. હજુ હમણાં જ આવ્યા છે.